વાવાઝોડા વિશેની વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડુંનું સંકટ ઘેરાયું છે। ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે જ્યારે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી છે, જ્યારે ખેડૂતો માટે વરસાદ વાવાઝોડું દુશ્મન બનીને આવી રહ્યું છે। જૂનાગઢમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જ્યારે વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીએ નિર્ણય કર્યો છે। તો દોસ્તો, હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં ગોંડલ, વીરપુર, કોટડા, સાંગાણી, શાપર, વેરાવળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી વહેતા થયા હતા। આ તરફ કમોસમી વરસાદને પગલે તલ અને મગના ઉનાળા પાકનું નુકસાન ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। રાજકોટમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ પંથકને મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કરી દીધું છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। હાલ વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે, તો ખેડૂતોને તલ અને મગના પાકને નુકસાન જવાની ભીતિ છે। આ તરફ વીરપુરમાં સતત બીજા દિવસે પણ વરસાદી પાણીનો માહોલ જામ્યો છે। તોફાની પવન સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં ઊભા પાકો નમી પડ્યા હતા, જેમાં મોટા પાયે તૈયાર પાકને નુકસાની જવાની શક્યતા છે। બીજી તરફ ભારે પવન ફૂંકાતા વીજળી પણ ડૂલ થઈ હતી। આ તરફ ગોંડલ તાલુકામાં પણ વરસાદ ખાબક્યો હતો। ભર ઉનાળે વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા, જેમાં કોટડા, સાંગાણી, શાપર, વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સતત 15 દિવસથી કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જ્યારે ધોરાજી, ઉપલેટામાં પણ મેઘરાજાની મુસીબત બની આવ્યા હતા। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મોટી પાનેલી તેમજ હરિયાસણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી અને ઉપલેટામાં કોલકી, ખાચરિયામાં પણ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની મોન્સૂન વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।